આર્યવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। પાટણ ખાતે છેલ્લા 12 વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન ચકલીના ઘટતા વસવાટ અને સંખ્યાને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। ટ્રસ્ટના નિલેશભાઈ રાજગોર તથા સભ્યો દ્વારા લોકોમાં ચકલી ઘર, બર્ડ હાઉસ અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ઉનાળાની ઋતુમાં પક્ષીઓને પાણી અને આશ્રય મળી રહે। આ પ્રસંગે હુડકોના ચેરમેન કેસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલી અને વૃક્ષોના ઘટાડાને કારણે ચકલી જેવી નિર્દોષ પક્ષીઓ લુપ્ત થવાની કગાર પર છે। તેથી દરેક નાગરિકે પોતાના ઘરની આસપાસ ચકલીઘર લગાવી અને પાણીની વ્યવસ્થા કરીને પક્ષીઓના સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ। આ પ્રસંગે જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, જયેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ અધ્યારુ વગેરે મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના લોકો, યુવાનો અને બાળકો જોડાયા હતા અને સૌએ મળીને ચકલી બચાવવાનો સંકલ્પ લીધો હતો। આજે વિશ્વ ચકલી દિવસ છે। પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષો સાથે જેમનો નાતો છે એવા નિલેશભાઈ રાજગોર દ્વારા આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે પશુ પંખી આ બધા જ માટે પાણી એ મહત્ત્વની જરૂરિયાત હોય છે। એના માટે તેમને 2 લાખ કરતાં પણ વધુ એ ચકલીના માળા અને પાણીની પરબડી એ લોકોને વિના મૂલ્યે આપી રહ્યા છે। નિલેશભાઈ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સાથે પણ ખૂબ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે અને ધાર્મિક રીતે પણ બાપુની સાથે, પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજની સાથે એમના અનેક પ્રવાસો અને અનેક કામગીરી કરી રહ્યા છે। એમનું સાહિત્ય હોય તો એ પણ જ્યારે કોઈનું સ્વાગત કરતા હોય ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક દ્વારા એ સ્વાગત કરતા હોય છે અને વિશેષ કરીને પીપળા વાવવાનું કામ, પીપળ વન બનાવવાનું કામ, આવા તો અનેક વન બનાવ્યા છે। એમાંનું એક આપણે નોરતા પાસે જઈએ ત્યારે એ મહાકાળી પીપળ વન એ જોવા જેવું છે અને આગામી સમયમાં આજે કોરોનાને યાદ કરીએ તો એ વખત ઓક્સિજન માટે લોકો તલપાપડ થતા હતા અને ઓક્સિજન નહીં મળવાના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે। તો ઓક્સિજન મળવા માટેનું કામ એ વૃક્ષો દ્વારા છે। એવું અનેક જગ્યાએ પીપળ વન ઊભા કરીને આપણા આરોગ્યની પણ ચિંતા, પર્યાવરણની પણ ચિંતા એવા નિલેશભાઈ રાજગોરે કર્યું છે। ત્યારે નિલેશભાઈની આ સેવા એ સૌ લોકો બિરદાવી રહ્યા છે અને સૌ લોકો એમનું આ આર્યવ્રત ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા ખૂબ સેવા કરી રહ્યા છે। એમને ધન્યવાદ આપીએ અને અમારી સાથે આજે ખૂબ શહેરના આગેવાનો, પ્રતિષ્ઠિત પિયુષભાઈથી માંડીને, વિનોદભાઈથી લઈને, માનસીબેનથી લઈને, ભરતભાઈથી માંડીને બધા જ ખૂબ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સૌને આજે હું વિનંતી કરું છું કે પોતે પોતાના ઘર પાસે આ પરબડી અને ચકલીનો માળો એ નિલેશભાઈ પાસેથી મેળવીને આપણા પોતાના ઘર પાસે અથવા તો આપણા ક્યાંય જ્યાં બગીચા હોય, ખેતર હોય તો ત્યાં આગળ મૂકવા માટે સૌને વિનંતી કરું છું। આવું શુભ કાર્ય નિલેશભાઈ કરી રહ્યા છે। નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।